યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। પવિત્ર રણછોડરાયજી મંદિર ખાતે આયોજિત આ મહોત્સવ દરમિયાન રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિધિવત રીતે ધ્વજા અર્પણ કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રીએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં નમન કરી ગુજરાતની સુખ, શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી। લાખો ભક્તોને પોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો। ફાગુની પૂનમના નિમિત્તે રણછોડરાયની ધ્વજા પણ ચડાવવામાં આવી છે અને ભગવાન શ્રી રણછોડરાયજીને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રાર્થના કરવામાં આવી છે કે આ જેવી રીતે ગત વર્ષે કોઈ પણ એવી સમસ્યા ના થઈ અને શાંતિ અને વ્યવસ્થાની જાળવણી થઈ છે, એવી જ રીતે આ વર્ષે પણ 100 લોકોનું સુખમય કાર્ય માટે કામના કરવામાં આવી છે।